નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય વિજ્ઞાનનું પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણના સ્વાધ્યાય પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન 1. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? ઓપ્શન એ ઓક્સિજન અને હરિતદ્રવ્ય, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, અને ઓપ્શન ડી ઓક્સિજન અને પાણી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? ઓપ્શન એ સૂર્યપ્રકાશ, ઓપ્શન બી હરિતદ્રવ્ય, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી ઓક્સિજન. સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ઓક્સિજન. પ્રશ્ન 3 જોઈએ. કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ બનાવે છે? ઓપ્શન એ અમરવેલ, ઓપ્શન બી કળશપર્ણ, ઓપ્શન સી લાઇકેન અને ઓપ્શન ડી મશરૂમ. સાચો વિકલ્પ છે ઓપ્શન બી કળશપર્ણ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે? ઓપ્શન એ મની પ્લાન્ટ, ઓપ્શન બી કળશપર્ણ, ઓપ્શન સી અમરવેલ, ઓપ્શન ડી સિંગોડાનો છોડ. સાચો વિકલ્પ છે ઓપ્શન સી અમરવેલ. પ્રશ્ન 5. નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે? ઓપ્શન એ ફૂગ, ઓપ્શન બી અમરવેલ, ઓપ્શન સી કળશપર્ણ અને ઓપ્શન ડી વાંસ. સાચો વિકલ્પ છે ઓપ્શન એ ફૂગ. પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? ઓપ્શન એ ફૂગ, ઓપ્શન બી લીલ, ઓપ્શન સી અમરવેલ, ઓપ્શન ડી મશરૂમ. સાચો વિકલ્પ છે ઓપ્શન બી લીલ. આગળ જોઈએ. પ્રશ્ન 7. લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? ઓપ્શન એ લીલ અને ફૂગ, ઓપ્શન બી ફૂગ અને બેક્ટેરિયા, ઓપ્શન સી બેક્ટેરિયા અને લીલ અને ઓપ્શન ડી બેક્ટેરિયા અને પ્રજીવ. સાચો વિકલ્પ છે ઓપ્શન એ લીલ અને ફૂગ. પ્રશ્ન 8 જોઈએ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, ઓપ્શન બી સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી કાર્બોદિત ઓક્સિજન અને ઓપ્શન ડી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. સાચો વિકલ્પ છે ઓપ્શન સી કાર્બોદિત અને ઓક્સિજન. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1. લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો સ્વાવલંબી. પ્રશ્ન 2. વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ થાય છે. તો સ્ટાર્ચ સ્વરૂપે. વાક્ય 3. પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. તો હરિતદ્રવ્ય દ્વારા. પ્રશ્ન 4. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ઓક્સિજન ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. વાક્ય 5. ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહે છે. તો પર્ણના. પ્રશ્ન 6. વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને ખાલી જગ્યા કહે છે. તો હરિતદ્રવ્ય કહે છે. આગળ જોઈએ. વાક્ય નંબર 7. વિનસ મક્ષીપાસ ખાલી જગ્યા વનસ્પતિ છે. તો કીટાહાર. વાક્ય નંબર 8. વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે. તો મૂળ. વાક્ય નંબર 9. લીલ અને ફૂગના સહજીવન જીવતા સજીવને ખાલી જગ્યા કહે છે. તો લાઇકેન. વાક્ય નંબર 10. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા ખાલી જગ્યાનું દ્રાવણ વપરાય છે. તો આયોડિનનો. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવોને શું કહે છે? સ્વાવલંબી. પ્રશ્ન નંબર 2. વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા
નાના છિદ્રોને શું કહે છે? તો પર્ણરંધ્રો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. કાર્બોદિત પદાર્થોના ઘટક તત્વો કયા છે? તો જવાબ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પ્રશ્ન નંબર 4. પ્રોટીનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત કઈ તત્વો હોય છે? તો નાઇટ્રોજન. પ્રશ્ન 5. બિલાડીનો ટોપ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો મૃતોપજીવી. પ્રશ્ન નંબર 6. અમરવેલ વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો પરોપજીવી. પ્રશ્ન નંબર 7. કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો. તો કળશપર્ણ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો રાઇઝોબિયમ. પ્રશ્ન નંબર 9. કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે? યીસ્ટ અને મશરૂમ. પ્રશ્ન નંબર 10. ફૂગથી મનુષ્યમાં થતા રોગોના નામ જણાવો. તો દાદર, ખસ અને ખરજવું. આગળ જોઈશું પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનોમાંથી ખરા સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો. પ્રશ્ન નંબર 1. વાક્ય નંબર 1. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવા મુક્ત કરે છે. તો આ વિધાન ખોટું છે. શું મુક્ત કરે છે? ઓક્સિજન મુક્ત કરે છે. વાક્ય નંબર 2. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. તો આ વિધાન પણ ખોટું છે. તેને સ્વાવલંબી કહેવાય. વાક્ય નંબર 3. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. તો વિધાન સાચું છે. વાક્ય નંબર 4. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો આ વિધાન પણ સાચું છે. વાક્ય નંબર 5. પર્ણના પર્ણરંધ્રોની આસપાસ રક્ષક કોષો આવેલા છે. તો વિધાન પણ સાચું છે. વાક્ય નંબર 6. મૂળને વનસ્પતિનું રસોડું કહે છે. તો આ વિધાન ખોટું છે. એને શું કહે? પર્ણને વનસ્પતિનું રસોડું કહેવાય છે. આગળ જોઈએ વાક્ય નંબર 7. પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. તો આ વિધાન સાચું છે. વાક્ય નંબર 8. મશરૂમ સહજીવી સજીવ છે. તો આ વિધાન ખોટું છે. તે મૃતોપજીવી છે. વાક્ય નંબર 9. અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે. તો આ વિધાન પણ ખોટું છે. તે પરોપજીવી વનસ્પતિ છે. વાક્ય નંબર 10. રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના પર્ણોમાં રહેલા છે. તો આ વિધાન ખોટું છે. તે મૂળની ગંડિકાઓમાં રહે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂર છે? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને પાણી જરૂરી છે. પ્રશ્ન નંબર 2. સ્ટાર્ચ શું છે? તો સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર છે. પ્રશ્ન નંબર 3. સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે? તો સ્ટાર્ચની હાજરી તપાસવા માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે. પ્રશ્ન નંબર 4. હરિતદ્રવ્યનું કાર્ય શું છે? તો હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 5 જોઈશું. અમરવેલ શું છે? તો અમરવેલ એ પર્ણ વગરની પીળા પ્રકાંડવાળી અને યજમાન વૃક્ષ પર નભતી પરોપજીવી વનસ્પતિ છે. પ્રશ્ન નંબર 6. કીટાહારી વનસ્પતિ કોને કહે છે? તો જે વનસ્પતિ કીટકોને પકડી તેમનું પાચન કરી નાઇટ્રોજનયુક્ત પોષક તત્વોની ખોટ પૂરી કરે છે તેને કીટાહારી વનસ્પતિ કહે છે. પ્રશ્ન નંબર 7. પરોપજીવી પ્રાણીઓના ઉદાહરણ આપો. તો મચ્છર, માંકડ, જૂ, જળો વગેરે પરોપજીવી પ્રાણીઓ છે. પ્રશ્ન નંબર 8. ફૂગ ક્યાં જોવા મળે છે? તો ફૂગ વાસી ખોરાક, બ્રેડ, રોટલી, અથાણાં, ચામડાના બૂટ કે ભેજવાળા કપડાં અને લાકડા પર જોવા મળે છે. પ્રશ્ન નંબર 9. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો જુઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે બને? તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્લસ પાણી H2O એ કાર્બોદિત પદાર્થ થઈને શું ઓક્સિજનમાં રૂપાંતરિત થાય O2 બરાબર કે સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં. પ્રશ્ન નંબર 10. કળશપર્ણ લીલું હોવા છતાં શા માટે કીટકોનું ભક્ષણ કરે છે? તો કળશપર્ણ જે જમીનમાં ઉગે છે ત્યાંથી તેને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજનયુક્ત પોષક તત્વો મળતા નથી. તેથી તેની પૂર્તિ કરવા તે કીટકોનું ભક્ષણ કરે છે. આગળ જોઈએ
પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા આપો. 1. પોષણ. તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. 2. પ્રકાશ સંશ્લેષણ. તો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણોમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે, તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. 3. સ્વાવલંબી પોષણ. તો પોતાની શારીરિક જરૂરિયાત માટેના પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે. 4. પરોપજીવી સજીવ. તો કોઈ સજીવ અન્ય સજીવના શરીરમાંથી પોષણ મેળવે અને તેને લાભ ન આપતા નુકસાન પહોંચાડે તો તેને પરોપજીવી સજીવ કહે છે. 5. મૃતોપજીવી વનસ્પતિ. તો જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો સજીવોને ખોરાકની જરૂરિયાત નીચેના કારણોસર હોય છે. તો જરૂરી શક્તિ મેળવવા માટે, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે, શરીરના ઘસારાની મરામત કરવા એટલે કે સમારકામ કરવા માટે અને શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે. પ્રશ્ન નંબર 2 જોઈએ. પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? તો સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ આપો. પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળો. પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધોઈ તેનો લીલો રંગ દૂર કરો. આ પર્ણ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપાં નાખી તેનો રંગ તપાસો. પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. પ્રશ્ન નંબર 3, લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. તો લીલી વનસ્પતિના પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય હરિતદ્રવ્ય આવેલું હોય છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા પર્ણમાં CO2 અને પાણીમાંથી ખોરાક બનાવવા વપરાય છે. આથી હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 અને H2Oની મદદથી કાર્બોદિત સ્વરૂપે ખોરાક સંશ્લેષિત થાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે. પ્રશ્ન નંબર 4 જોઈશું. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી, સમજાવો. તો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. પૃથ્વી પરના તમામ સજીવો માટે ખોરાક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. વળી સજીવોના શ્વસન માટે જરૂરી ઓક્સિજન પણ આ પ્રક્રિયા દ્વારા જ મળે છે. જો પ્રકાશ સંશ્લેષણ ન થાય તો ખોરાક કે ઓક્સિજન મળે નહીં, જેથી પૃથ્વી પર જીવન શક્ય બને નહીં. પ્રશ્ન નંબર 5, વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? તો પ્રકાશ સંશ્લેષણથી કાર્બોદિત બને છે, જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા છે. પ્રોટીન બનાવવામાં નાઇટ્રોજન જરૂરી છે. વનસ્પતિ હવામાંના નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતી નથી. જમીનમાં રહેલા રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાયુ રૂપે નાઇટ્રોજનને દ્રાવણ નાઇટ્રોજન સંયોજનોમાં ફેરવે છે, જે પાણી સાથે વનસ્પતિ શોષી લે છે. આ ઉપરાંત ખેડૂતો નાઇટ્રોજનયુક્ત ખાતરો ઉમેરે છે. આ રીતે મેળવેલ નાઇટ્રોજનમાંથી વનસ્પતિ પ્રોટીન બનાવે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6, લાલ, બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? તો આવી વનસ્પતિના પર્ણોમાં લાલ, બદામી કે પીળા રંજક દ્રવ્યો વધુ પ્રમાણમાં હોવાથી તે લીલા રંગના હરિતદ્રવ્યને ઢાંકી દે છે, પરંતુ તેમાં પણ હરિતદ્રવ્ય રહેલું જ હોય છે. આથી આવા પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. પ્રશ્ન નંબર 7, ફૂગ કઈ રીતે લાભકારક છે? તો યીસ્ટ અને મશરૂમ નામની ફૂગ ખોરાક તરીકે વપરાય છે. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક દવામાં ઉપયોગી છે. પ્રશ્ન નંબર 8, ફૂગ કઈ રીતે નુકસાનકારક છે? તો બ્રેડ, અથાણાં, વાસી ખોરાક વગેરે પર ફૂગ ઉગવાથી તે ખરાબ થઈ જાય છે. ભેજવાળા વાતાવરણમાં ચામડાના બૂટ, કપડાં, લાકડાને નુકસાન પહોંચાડે છે. મનુષ્યમાં દાદર, ખસ, ખરજવું જેવા ચામડીના રોગો અને વનસ્પતિમાં ઘેરું તથા અંગારીયો રોગ કરે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9, સહજીવન એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો.
તો બે સજીવો સાથે રહી પોષક તત્વો અને વસવાટ માટે એકબીજા પર નિર્ભર રહેતા હોય તેવા સંબંધને સહજીવન કહે છે. ઉદાહરણ, લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન જીવે છે. લીલ ખોરાક પૂરો પાડે છે જ્યારે ફૂગ તેને વસવાટ, પાણી અને ખનિજ ક્ષારો પૂરા પાડે છે. પ્રશ્ન નંબર 8. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 1. લીલી સ્વયંપોષી વનસ્પતિ છે. તો લીલ એ સ્વયંપોષી વનસ્પતિ છે. તો લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાની જાતે ખોરાક બનાવી શકે છે. તેથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. 2. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય હોતું નથી, જેથી તે જાતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષ પર દોરીની જેમ વીંટળાઈને તે વૃક્ષમાંથી તૈયાર પોષક તત્વો શોષી લે છે. આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. તફાવતના બે મુદ્દા લખો. 1. સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો. તો સ્વાવલંબી સજીવો તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે પરાવલંબી સજીવો તેઓ ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે. સ્વાવલંબી સજીવોમાં હરિતદ્રવ્ય રહેલું છે અને પરોપજીવી સજીવોમાં હરિતદ્રવ્ય હોતું નથી. 2. પરોપજીવી વનસ્પતિ અને મૃતોપજીવી વનસ્પતિ. પરોપજીવી વનસ્પતિ તો જીવંત યજમાનમાંથી તૈયાર ખોરાક મેળવે છે. મૃતોપજીવી વનસ્પતિ તો તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. પરોપજીવી વનસ્પતિ તો તે યજમાન વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. મૃતોપજીવી વનસ્પતિ તો તે નિર્જીવ પદાર્થો પર સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી શોષણ કરે છે. 3. લીલ અને ફૂગ. તો લીલ સ્વાવલંબી છે, જ્યારે ફૂગ પરાવલંબી કે મૃતોપજીવી છે. લીલ તેમાં હરિતદ્રવ્ય હોવાથી તે લીલી દેખાય છે અને ફૂગમાં તો તેમાં હરિતદ્રવ્ય ગેરહાજર હોય છે. પ્રશ્ન નંબર 10 જોઈએ. જોડકા જોડો. તો હરિતદ્રવ્ય તેમાં શું? ઓપ્શન ડી પર્ણમાં જોવા મળે. નાઇટ્રોજન તો બેક્ટેરિયા, પ્રાણીઓ તો પરાવલંબી, કીટકો તો કળશપર્ણ. જોડકું 2. અમરવેલ તો કેવી વનસ્પતિ? પરોપજીવી વનસ્પતિ. ઓપ્શન બી. કળશપર્ણ તો કીટાહારી વનસ્પતિ. બિલાડીનો ટોપ તો મૃતોપજીવી વનસ્પતિ. આગળ જોઈએ. સ્પાયરાગોયરા તો એ એક પ્રકારની લીલ છે. પ્રશ્ન નંબર 11. નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. ટૂંક નોંધ લખો. કીટાહારી વનસ્પતિ તો કેટલીક વનસ્પતિઓ કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી પોષણ મેળવે છે, તેને કીટાહારી વનસ્પતિ કહે છે. હવે એમની રચનાની કાર્યપદ્ધતિ જોઈએ. તો કળશપર્ણમાં પર્ણ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ બનાવે છે, જે મુખ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના હોય છે. જ્યારે કીટક કળશમાં પ્રવેશ કરે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. કળશમાંથી સ્ત્રવતા પાચક રસો દ્વારા કીટકનું પાચન થાય છે અને પોષક દ્રવ્યો શોષાય છે. જરૂરિયાત તો કીટાહારી વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી હોવાથી પ્રકાશ સંશ્લેષણ તો કરે છે, પરંતુ તે જમીનમાં ઉગે છે ત્યાં નાઇટ્રોજનની ઉણપ હોય છે. આ ઉણપ પૂરી કરવાથી કીટકોનું ભક્ષણ કરે છે. બીજી ટૂંક નોંધ. મૃતોપજીવી વનસ્પતિ તો જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. પોષણ પદ્ધતિ તો આ વનસ્પતિઓ મૃત પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે, જેથી તે દ્રાવણમાં ફેરવાય છે. તેમાંથી પોષક દ્રવ્યો શોષી લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે યીસ્ટ, મશરૂમ અને મ્યુકર એટલે કે ફૂગ. ફૂગની વિશેષતા તો યીસ્ટ તો એક કોષી ફૂગ છે જે બેકરી અને આથો લાવવામાં વપરાય છે. મશરૂમ તો છત્રી જેવી રચના ધરાવે છે અને ખોરાક તરીકે વપરાય છે. મ્યુકર તો બ્રેડ કે રોટલી પર સફેદ તોતરા સ્વરૂપે ઉગતી નુકસાનકારક ફૂગ કહેવાય મ્યુકર. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.